ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજ્યપાદ વક્તાશ્રી, સભામાં દિવ્ય દર્શન આપતા બ્રહ્મનિષ્ઠ સંતો અને ગૌ પ્રેમી તમામ ભાઈ બહેનોને અમારા ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. આજે મનોજભાઈ સોલંકીએ જે કંઈ કીધું છે, જે કંઈ બોલ્યા છે, જે આપણે સાંભળ્યું છે એના થકી એ બોલ્યા છે એટલું નહીં, એના જીવનમાં વણાયેલું છે એટલે બોલ્યા છે. ઘણી વખત એવું બોલવાનું જુદું અને કરવાનું જુદું હોય, પણ તમારે જો જોવું હોય જાતે તો એમની કુકુમા વાડી છે, વાડી જેની જાતે જોશો ત્યારે તમને ખબર પડશે. બોલ્યા કરતાં પણ કરે ઘણું છે. અમે જાતે જોઈ આવ્યા છીએ વાડી. ભક્તો, માણસ જન્મે અને મૃત્યુ પામે, દેહ છોડે, ત્યાં સુધી 3 જનેતાનો 3 માનો ઉપકાર આ શરીર ઉપર હોય છે. જાજુ કેવું નથી, ટાઈમ થઈ ગયો છે. હજી અમારા કોઠારી સ્વામી છે, એના આશીર્વાદ લેવા છે. 3 માં, એક જન્મ આપનારી માં, એનો ઉપકાર છે આ શરીર ઉપર. બીજી ધરતી માતા, એનો ઉપકાર છે આ શરીર ઉપર. આજે ખીચડી ખાઓ છો, મગ ક્યાંથી પેદાશ થાય છે? રોટલી ખાઓ છો, ઘઉં ક્યાંથી, બાજરો, રોટલા ખાઓ છો, બાજરો ક્યાંથી ઉગે છે? ધરતીમાંથી. એક દાણો નાખો 1000 દાણા આપે છે. પાણી ધરતીમાંથી આપણને મળે છે. આ ઘણી રીતે આ વનસ્પતિ ને આપણે જે વનસ્પતિનો જે ઉપયોગ કરીએ છીએ એ ક્યાંથી? ધરતી માતા આપણને આપે છે. એ માં છે, એનો ઉપકાર છે આ શરીર ઉપર. ત્રીજી માતા ગૌ માતા છે. ભક્તો, ગાયની સંપત્તિ આપણને જોઈ છે, પણ ગાય નથી જોતી. દહીં, દૂધ, ઘી, માખણ વિના કોને ચાલે છે? કહો, નથી ચાલ. જન્મ્યા ત્યારથી કરીને દેહ છોડે ત્યાં સુધી આ વસ્તુ ગાયની સંપત્તિ આપણને જોઈ છે, પણ ગાય નથી જોતી. મા બાપની મિલકત આપણને જોઈ છે, પણ મા બાપ નથી જોતા. આવો તાલ છે હજુભાઈ, સમજીભાઈ. મા બાપ જોતા નથી, મા બાપની મિલકત જોઈ છે. આવો તાલ છે. ગાય નથી જોતી આપણને. ગાય તે છટા હટી ગયા, પણ ગાયની સંપત્તિ દહીં, દૂધ, ઘી, માખણ એના વિના આપણને ચાલતું નથી. તો વિચાર તો કરો, ગાયનું દૂધ, દહીં, ઘી, માખણ ન હોય તો, ગાય વંશ જો આપણી પાસે ન હોય તો, આપણા પૂર્વજો, આપણા વડીલો યુગો યુગથી ગાયનો વંશ આપણું પોષણ કરતા આવે છે. આજે બળદથી આપણે છેટા હટી ગયા, ગાયથી છેટા હટી ગયા, અને દહીં, દૂધ, માખણ, ઘી વિના આપણને ચાલતું નથી. મોદી સાહેબ કહે છે સ્વદેશી બનો, સ્વદેશી. સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરો, પરદેશીનો ન કરો. આ દેશમાં ઓખાઈ બાવળિયો આવ્યો. 50 વર્ષ પહેલા હું જોઉં છું, આ દેશમાં ઓખાઈ બાવળિયો નહોતો. 50 વર્ષ પહેલા જોઉં છું, જર્સી ગાય આ દેશમાં નહોતી. આજે જર્સી ગાય, આજે ઓખાઈ બાવળિયો, આ પરદેશી માલ છે. અને પરદેશી માલ જ્યારે અહીંયા આવ્યો આ ધરતીમાં, જ્યારે એ ઓખાઈ બાવળિયો ઉગ્યો, ધરતીની શું દશા ઊભી થઈ એ તો વિચારો તમે. ધરતીને બગાડી નાખીએ. સ્વદેશી દેશી બાવળ ચાલ્યો ગયો. જે બાવળ આજે આપણે દવામાં, આયુર્વેદ દવામાં કામ આવતો હતો, જે બાવળ આજે ધરતીને સુધારતો હતો, આજે એ બાવળ ચાલી ગયો. ઓખાઈ ગાંડા બાવળિયા આવી ગયા, ધરતીને બગાડી નાખી છે. આ પરદેશી બાવળીઓ છે. એમ આ જર્સી ગાય, એ ગાય નથી, એ પશુ છે. એ આ દેશમાં આવી એટલે એમાં આપણે લોભાણા. પણ આપણી સ્વદેશી માતૃ જે આપણે શાસ્ત્રો ને પુરાણો જે ગાયનો મહિમા ગાય છે, એ ગાયથી આપણે છેટા હટી ગયા છીએ. આજે 3 દિવસ સુધી જે વક્તાઓ આવીને વાતો કરી છે, ગાય ઉપર વાત કરી છે. અને આપ જે સાંભળવા આવ્યા છો કે જીવનમાં ઉતારવા આવ્યા છો, કે જમવા આવ્યા છો, કે પછી આ વાતોને જીવનમાં વણવા માટે આવ્યા, એ વિચારજો. આ મનોજભાઈ બહુ સારી વાત કરી કે ગાંઠ બાંધીને જજો, આ લઈને જજો, એમને એમ ન જતા તો આ ઉત્સવ અમારો ગોમહે ઉત્સવ અમારો સાર્થક થશે. આની પાછળ કેટલી મહેનત છે સંતોની, એ તો વિચારો તમે. આજે સામે ગાયો, મનોજભાઈ કીધું આ બીજો દાખલો છે. પેલા એક પ્રસંગ એવો બની ગયો, માત્ર સભામાં નંદી હતો. આજે નંદી અને ગાયો સામે. અરે આજે કેટલા, આજે આરતી 2 વખત ગાય માતાની આરતી આપણે ઉતારી રહ્યા તો વિચારતો, ગાયની પૂજા થઈ રહી છે. આજે આખો સ્ટેજ તમે જુઓ, ગાયના છાણથી લીપેલો છે. જે આપણે જૂની સંસ્કૃતિને યાદ કરાવે છે. આપણે ઘરમાં રહેતા ત્યારે ગાયનું છાણ એના લીપણ કરતા હતા. આજે અહીંયા કને આખો સ્ટેજ ગાયના છાણથી લીપેલો છે. વાલા ભક્તો, અમારી એટલી કરબદ્ધ વિનંતી છે આ ગુરુકુળ પરિવાર તરફથી, ગુરુકુળ તરફથી, કે આ કાંઈ જીવનમાં ઉતારજો. અને શક્ય હોય
તો ઘરમાં ગાય રાખજો. ગાયને આપણા આંગણે ગાય હોવી જોઈએ. જે વક્તાઓ હોય બધે એ જ કીધું, ગાયને આંગણે આપણા આંગણે ગાય રાખશો તો કેટલી આરોગ્યતા આપણા ઘરમાં રહેશે. ગાયનો ગૌમૂત્ર, ગાયના છાણની વાતો થઈ છે. એ ગાય હશે તો બધું હશે આપણી પાસે, પણ ગાય ચાલી જશે તો કાંઈ નહીં હોય. માટે દરેક ભક્તોને અમારી એટલી વિનંતી છે, આ 3 દિવસના પ્રસંગમાં અમે ઘણું બધું કર્યું છે. આની પાછળ મોટા ખર્ચા છે, એમને એમ વસ્તુ ઊભી ન થાય. પણ આમાંથી તમે જો કંઈક થોડુંક જો લેશો ને તો અમારો આ મહેનત, આ દાખલો બધો સફળ થઈ જશે. બસ આટલું કહી મારી વાણીનો વિરામ આપું છું.